નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કારખાના ધારા વિધેયક પર ચાલેલી ચર્ચાએ શ્રમિકોની પરિસ્થિતિનો એક કડવો ચહેરો ઉજાગર કર્યો। આ ચર્ચા દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલું એક નિવેદન સમગ્ર સમાજ અને શાસક પક્ષને વિચારતા કરી મૂકે તેવું હતું। તેમણે કહ્યું, 182 ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે કે કામ કેવી રીતે થાય છે। આ નિવેદન માત્ર એક ધારાસભ્યની લાગણી નહોતી, પરંતુ તે સમાજના એવા વર્ગનો અવાજ હતો જેની મહેનત પર આખો દેશ ટકી રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આપણે જે વિધાનસભામાં બેઠા છીએ તેનું અસ્તિત્વ પણ મજૂરો અને શ્રમિકોના પરસેવાને આભારી છે। આ એક એવી વાસ્તવિકતા છે જેને આપણે અવારનવાર અવગણીએ છીએ। ઊંચા ઉદ્યોગો, ગગનચુંબી ઇમારતો અને વૈભવી જીવનશૈલીની પાછળ અસંખ્ય શ્રમજીવીઓનો અથાગ પરિશ્રમ છુપાયેલો છે। આ શ્રમિકો દિવસ રાત મહેનત કરીને અર્થતંત્રને ગતિ આપે છે, પરંતુ તેમના યોગદાનને ભાગ્યે જ પૂરતું માન અને વળતર મળે છે। જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે આ નવો કાયદો શ્રમિકોનું શોષણ કરવા માટે લાવવામાં આવ્યો છે, જેમાં કામના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે। તેમણે મહિલા કામદારોની દયનીય પરિસ્થિતિ પર પણ પ્રકાશ પાડ્યો। અનેક ફેક્ટરીઓમાં મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવું પડે છે, જ્યાં તેમને સુરક્ષા કે યોગ્ય સુવિધાઓ પણ નથી મળતી। આ મુદ્દે તેમણે સત્તાધીશોને સવાલ કર્યો કે શું પૂંજીપતિ અને કોર્પોરેટ હાઉસના માલિકોની પત્નીઓને પણ ફેક્ટરીઓની નાઇટ શિફ્ટમાં મોકલવામાં આવશે? આ નિવેદન એ વાતની યાદ અપાવે છે કે જ્યારે આપણે શ્રમિકો માટે કાયદા ઘડીએ છીએ ત્યારે તેમના જીવનની વાસ્તવિકતા અને પીડાને સમજવી કેટલી જરૂરી છે। ઔદ્યોગિક વિકાસની વાત કરીએ ત્યારે શું આ વિકાસ શ્રમજીવીઓના ભોગે થવો જોઈએ? જિગ્નેશ મેવાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યની GIDC, કન્સ્ટ્રક્શન સાઇટ, ફેક્ટરી અને કારખાનાઓમાં મજૂરો કામ ન કરે તો ધારાસભ્યોનો પગાર પણ ન થાય। આ એક સ્પષ્ટ સંદેશ છે કે સમાજમાં દરેક વ્યક્તિનું સ્થાન અને યોગદાન છે। જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેના પર લાગતા ટેક્સમાંથી સરકારનો ખર્ચ અને મંત્રીઓનો પગાર થાય છે, પરંતુ આ ઉત્પાદન પાછળ કામ કરતા શ્રમિકોને પૂરતું વળતર કે માન્યતા મળતી નથી। જિગ્નેશ મેવાણીએ માત્ર ખાનગી ક્ષેત્ર જ નહીં પરંતુ સરકારી તંત્રમાં પણ શ્રમિકોના શોષણનો પર્દાફાશ કર્યો। તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓને લઘુત્તમ વેતન નથી મળતું, સચિવાલયમાં લિફ્ટમેનને પગાર સ્લીપ નથી મળતી અને સર્કિટ હાઉસમાં કામ કરનારાઓને પણ પૂરતું વેતન નથી મળતું। આ બધું દર્શાવે છે કે શોષણનું ચક્ર માત્ર ઉદ્યોગો પૂરતું સીમિત નથી, પરંતુ સત્તાના કેન્દ્રો સુધી પણ ફેલાયેલું છે। જિગ્નેશ મેવાણીનું આ નિવેદન માત્ર એક ધારાસભ્યનો વિરોધ ન હતો, પરંતુ એક શ્રમિક કાર્યકર તરીકેનો તેમનો અનુભવ હતો। તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય બનતા પહેલા તેઓ ટ્રેડ યુનિયન કાર્યકર તરીકે કામ કરી ચૂક્યા છે, તેથી તેમને આ બધી વાસ્તવિકતાઓનો ખ્યાલ છે। તેમનું આ ભાષણ સરકારને કારખાના ધારા વિધેયક પર ફેર વિચારણા કરવા માટે એક મજબૂત અપીલ હતી। આજે જ્યારે આપણે આર્થિક પ્રગતિ અને વિકાસની વાત કરીએ છીએ ત્યારે ભૂલવું ન જોઈએ કે આ પ્રગતિનો પાયો શ્રમજીવીઓના લોહી પરસેવાથી બનેલો છે। તેમને ન્યાય અને માન્યતા આપવી એ માત્ર એક નૈતિક ફરજ નથી, પરંતુ એક વિકસિત અને સમૃદ્ધ સમાજનું લક્ષણ છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।